હેલો મિત્રો, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. અને આજે આપણે આવી ગયા પોરબંદર ચોપાટીએ. જો જઈએ છીએ દરિયા કિનારે, અમે ફૂલ ફેમિલી આવ્યા છીએ. મમ્મી પપ્પા જો જઈએ છીએ ચોપાટી. હવે દેખાડું તમને આગળ દરિયાનો સીન ને. જો ભૂગી ગયા, જો પોરબંદરનો દરિયો. કેમ બાકી મજા મારે જો મજા કેમ ચાલો આગળ જ્યાં ખર્ચો ભાઈ જો આવે જો અત્યારે અમે કાંઠે કાઢના જો કેમ બાકી દરિયાના મજા. પવન ફૂલ છે જો અત્યારે. હા જો જો મિત્રો અટાણે ત્યાં અમે જાય છે બેસવા. અહીંયા બેસવાની ઘેરી છે જો બધે હાટું બેસવાનું. ત્યાં છે આમ આગળ બીજા દરિયો ફૂલ તોફાનમાં જ છે, બહુ જોરદાર. ફૂલ ફેમિલી બી જાય છીએ. આગળ હજી જાય ને જ્યાં માલો આગળ જાય ને ત્યાંમાં પવન એટલો આવે છે ફૂલ. દરિયો એવો જાય ઠંડો પવન, દરિયો અસર જ્યાં આમ મોજા મારે. તો મિત્રો આપણે બેસી ગયા અહીંયા ને જો કરવા નાસ્તો બતાવી. નાસ્તો કરીએ છીએ ને હવે દરિયે બેઠા. પછી હમણાં જવું છે એમાં મંડપમાં, પટમાં પડ્યો છે ચોપાટીને ત્યાં, ને મંડપમાં જાય પછી બધાને બેઠા છીએ બધા. થોડોક ફોટા બોટા પાડી લઈએ અહીંયા. નાસ્તો બાસ્તો કરી ફ્રી થઈ જાય ત્યાં બધે માણસ અહીંયા કરે જ છે. આવીએ છે ફોટો તો ત્યાં બાકી અહીંયા હોટેલું ને આવ્યો તો હે ને થોડાક આવતા રહીએ અંદર. જો હું તમને એક વસ્તુ દેખાડું. પહેલાં અમે વાહેઠ ઊભા હતા બરોબર, ત્યાં હેઠ પાણી આવતું. અટાણે અમે કેટલા આગળ આવી ગયા તો પાણી અહીંયા હેઠ આવે. હજી આગળ નથી આવતું અહીંયાથી. જેમ અમે આગળ આવતા જઈએ ને એમ કીધું પાણી પાછળ જતું જાય. મને લાગે અમે અધવાસર દરિયા મૂકશું ને તો ત્યાં પાણી નહીં હોય, બાકી ચારેય બાજુ પાણી છે. જોજો જોજો જો જો અહીંયા હેઠ આવ્યું, નગર પાણી વાં હેઠ આવતું હતું પહેલાં. હવે અહીંયા જ હેઠ આવે છે. મિત્રો હવે આપણે જઈએ છીએ રામાપીરના મંડપ બાજુ. ચોપાટીએથી નીકળી ગયા ને હવે જો હાલો જોતા જાવ અમારા રસ્તામાં કેટલા બધા છે. બધા રેગ્યુલર મેળો કેમ ભરાણો એટલા માણસ છે આટાણામાં. અહીંયા ચકડોળ ને એવું બધું છે, ઓળખી ને ખાણી પીણીની રેકડીઓ ને બધી આમાં હે ને આવેલી જ છે. ખાલી પીણીની રેકડીઓ ને બધું છે. જો છોકરાઓને રમવા હાટું ઓલા ને માતાને માનતા હોય તો કોઈ ટોપલી પાકડી રૂપી જાદુ નહીં તો થોડું પણ આપતા જાવ મિત્રો. ખાલી હાથે ના જાય, ખાલી હાથે આપણે રહેલા હતા. જો અહીંયા માણસ મેળા જેટલું માણસ છે. અહીંયા મંડપ છે પણ મેળા જેટલું માણસ એ બધું હોય. જો કોઈ નાખીએ કે આ મંડપ છે, મેળો ના હોય. જો આ બધી ચકડોળ ને ઉડકા ને બધું આવી ગયું હોય છોકરાને રમવાના. જો એ મિત્રો આ રામાપીર મંડપ, રામાપીરના મંડપની થાંભલીના હે ને 4 ચોકઠીઓ મંડપ. જો તમને દેખાતી હશે ને આમાં 4 ઓલા છે.
4 ચોકટનો મંડપ છે જ્યાં આજ ખેર અહીંયા પહેલી વાર છે પોરબંદરમાં. જો આ શણગારેલું બાકી ધ્યાન રાખવું ને ઉતારતા અંદર જો અવાજ બરોબર નહીં આવતો હોય ટેપ બધું ચાલુ છે ભજન જાય ત્યાં બધે દર્શન કરવા હાટું જો લાઈનમાં ઉભા બધે ભક્તો. બાર બીજના ધણી રામાપીરનો મંડપ જોવો તમે કેવો અસલામ લાગે. 4 ચોકઠીઓ પોરબંદરમાં પહેલી વાર 4 ચોકઠીઓ મંડપ થાય છે. હા જોઈ લો. જો અહીંયા મંડપ છે ને અહીંયા રામાપીરનું મોટું મંદિર છે. અહીંયા આગળ આરતી ચાલુ છે. મંડપ ખડો અત્યારે એટલું બોરું માણસ છે પબ્લિક જોવો તમે જો બોરી પબ્લિક હાવ દુનિયાનું માણસ છે અત્યારે એટલું માણસ છે. હજી સવારે જ્યારે મંડપ ખડો થાય ને ત્યારે માણસ હશે આમાં પગ રાખવાની જગ્યાની એટલું માણસ થાય સવારે. પછી સવારે હું હજી આગળ જતો મંડપ ખડો થાય ને તો એનો સવારનો સીન સવાર મિત્રો અમારા સંજીતભાઈ ગઢવીએ સરસ મજાના ગૌ માતાનો પાણો એવો બરડાની લાકડી એવી આના પાણા હે એવા બરડા એટલે બરડો રાખો બરડો પોરબંદર ની તો અદ્ભુત છે. આ બંદર છે ને દરિયો છે સમુદ્ર સાગર એટલે પોરબંદરની જનતા સરસ લોક સાહિત્ય વર્ષોથી આઈનો મણિયારો હકણાય આઈના ગીતો આઈના રાહડા આપણો ખારવા સમાજ એની કેવડી વાતો મેર સમાજ ક્ષત્રિય સમાજ ઇતર સમાજ દલિત સમાજ કોળી ભાઈ કોઈ જ્ઞાતિ એવી નથી જેના કઈ ઇતિહાસ ન હોય. સાધુ બ્રાહ્મણ બીજા આપણા માલધારી સમાજ એટલે બધાય આવ્યા છે. પણ મને હમણાં હું પ્રોગ્રામમાં મારી કહેતો આમ તો આપણા શાસ્ત્રોમાં કીધું એની વાત પછી વિજ્ઞાનિક કે મોદી જગતને કીધું અને હકીકત વાત કે ધરતી માટે કોઈ જીવ એવો નથી જેની ધરતીને ડ્રોન ક્યાં ફરે ઓલી બાજુ શોભન મારા પિયા સે દરિયા લીખે પે દો પાનિયા કાલે નાવતારે છે શોભનિયા મારા મલબારની મેળિયું માલે દો પાનિયા
મિત્રો હતો ને 4 ચોકટનો મંડપ, આ 1 ચોકટ 2 3 ને 4, એમાં 4 ચોકટનો મંડપ છે. પેલી વાર ચોકોર જો તમે માણસ જોવો કેટલી પબ્લિક છે. તો મિત્રો રામાપીરનો મંડપ થઈ ગયો ખડો અને હવે અમે દર્શન કરીને જઈએ છીએ ઘર તરફ પ્રસાદી લઈને. બરાબર, તો જો મિત્રો વિડીયો અહીં સુધી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બરાબર, અત્યારે જ કહી દઉં છું. ચાલો મળીએ ફરી એક નવા વિડીયોમાં.